રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ઉપલેટા મોજ નદીના પટમાં બેફામ રીતે ખનન માફિયાઓ રેતી ખનન કરી રહ્યા છે। ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા હોય તેવું લાગી રહ્યું છે। થોડા દિવસો પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા, ત્યારે ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા છે તેવું લાગી રહ્યું છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેની નજીકમાં ખનન કરી રહ્યા છે માફિયાઓ। ઉપલેટા પંથક ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન। ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ રહી। ખનીજ માફિયાઓ તંત્રના આંખ મીચામણાનો ઉઠાવી રહ્યા છે લાભ। ખાણ ખનીજ અને મામલતદાર તંત્રની નાક નીચેથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે ખનીજ માફિયાઓ। ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ઉપલેટા મોજ નદીના પટમાં બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા છે માફિયાઓ। ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા છે। થોડા દિવસો પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા, રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેની નજીકમાં ખનન કરી રહ્યા છે માફિયાઓ। ઉપલેટા મોજ નદીના પટમાં બેફામ રેતી ખનન માફિયાઓ કરી રહ્યા છે।